કે નવી ગાડી આપી દો એટલે હું પાછો ઘરે સાનો મોનો બેસી જાઉં? સમાધાન કરી લીધું તો મામલો બહાર આવ્યો જ ન હોત, શાંત પડી ગયું. મુદ્દાની વાત છે, ઓફર આવતી હતી સમાધાનની. તમે જેમ કહો એમ, તમે જે કહો એ, શું કામ સમાધાન કરું? મારું સોમાન ગવાનું સામે. હવે મિત્રો દેવતભાઈ ખવડસિંહ ખુલ્લેઆમ લડી લેવાના મૂડમાં છે. જે આ મિત્રો વાત કરી તો જેવી રીતે તમે આગળ વિડીયો જોયો, હવે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે સોશિયલ મીડિયાની અંદર અત્યારે દેવતભાઈ ખવડ થોડાક ચર્ચાની અંદર છે. કારણ કે મિત્રો વાત કરી તો દેવતભાઈ ખવડના ડ્રાઈવર એવા કાનજીભાઈ સાથે મિત્રો જે થયું છે, જે ખુલ્લેઆમ મિત્રો વાત કરી તો ન કરવાનું કર્યું છે, ત્યારબાદ દેવતભાઈ ખવડ અત્યારે ખુલ્લેઆમ ભાઈ લડી લેવાના મૂડમાં છે. તેને એવું પણ કહ્યું હતું કે મને સામેવાળા એવું પણ કહે છે કે હું નવી કાર આપી દઉં, સાથે સમાધાન કરી નાખું. હવે મિત્રો દેવતભાઈ ખવડે શું થયું છે આગળ બધા જ ન્યૂઝ, બધા જ વિડીયો દેખાડવા જઈ રહ્યો છું. પણ એની પહેલાં આપણી ચેનલની અંદર ભાઈઓ પહેલી વાર આવ્યું તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી. કારણ કે ભાઈઓ આપણી યુટ્યુબ ચેનલની અંદર આવા નવા વાયરલ ટોપિકના વિડીયો સૌથી પહેલાં તમને બધા લોકોને જોવા મળી જતા હોય છે. હવે મિત્રો વાત કરીએ તો તમને બધા લોકોને ખબર છે કે ભાઈ દેવતભાઈ ખવડ ઘણા બધા લોકો મિત્રો એમ કહેતા હોય છે કે દેવતભાઈ ખવડ છે મહિનામાં 3-4 વાર વિવાદની અંદર હોય, વિરોધની અંદર હોય. મિત્રો આપણે આવનારા ટાઈમમાં એ પણ જોવાનું રહેશે કે શું થાય છે, શું મિત્રો વાત કરીએ તો સમાધાન થાય છે. કારણ કે મિત્રો વાત કરીએ તો તમને લોકોને ખબર છે કે ઘણા બધા એવા વિવાદો છે જે સમાધાન પછી પતી જતા હોય છે. પરંતુ મિત્રો આ વખતે ભાઈ આપણા દેવતભાઈ ખવડ ખુલ્લેઆમ મિત્રો લડી લેવાના મૂડમાં છે. મને નથી લાગતું કે તે સમાધાન કરે. બાકી તમને લોકોને ખબર છે કે તેમના વકીલ પણ કરી નાખ્યા છે ને ગઈકાલે હાઈકોર્ટની અંદર પણ ગયા હતા. અને ખુલ્લેઆમ મિત્રો વાત કરીએ તો જે પણ પોલીસ સાહેબો એફઆઈઆર નથી લેતા તે વિરુદ્ધ પણ મિત્રો ઘણા બધા એમ કીધું તો ખુલાસાઓ થઈ રહ્યા છે. દેવતભાઈ ખવડ અને તેમના વકીલ કરી રહ્યા છે. તો હવે ખાસ કરીને સૌથી પહેલાં તો આ વિડીયો દ્વારા આપણે કોઈ પણ વિવાદને વધારવા માંગતા નથી. આપણે મિત્રો કોઈને પણ સપોર્ટ કરતા નથી. આ તો ભાઈ જે સોશિયલ મીડિયાના આધારે જે વાયરલ થઈ રહ્યું છે તે તમારા સમક્ષ હું લાવી રહ્યો છું. બાકી આ વિડીયો વિશે તમે શું કહીશું? વિડીયોને બંને એટલો શેર કરી દીધો, સબસ્ક્રાઈબ કરવાનું ખાસ કરીને તમારે ભૂલવાનું નથી. કારણ કે ભાઈઓ ઓલરેડી આના વિશે આપણે આના ટોપિકમાં ઘણા બધા વિડીયો અપલોડ કરવાના છે. તો ભાઈ સબસ્ક્રાઈબ પણ કરીને રાખજો. બાકી તમને લોકોને ખબર છે કે ઘણા બધા લોકો દેવતભાઈ ખવડને સપોર્ટ કરે છે, તો ઘણા બધા લોકો વિરોધ પણ કરે છે. તો વિડીયોને શેર કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલવાનું નથી. આજના વિડીયોમાં આટલી જ માહિતી. આપણે એક નવા વિડીયો મળીએ.